લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેન ઠાકોરને જે પણ અધિકારીઓ અને ભાજપ નેતાઓ નડ્યા છે, જે પણ ભાજપ નેતાઓએ જ્ઞાનીબેન ઠાકોરના રસ્તામાં રોડા નાખ્યા છે, તેમની વિરુદ્ધ હવે જ્ઞાનીબેન ઠાકોરે મોરચો માંડ્યો છે। ત્યારે બનાસકાંઠાની જનતાને જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું છે કે જે ભાજપ નેતાઓએ વાયદાઓ કર્યા અને તમારા મતો માંગ્યા છે તે ભાજપ નેતાઓ પાસે તમારા વાયદાઓનો હિસાબ માંગો। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે 18 વર્ણના લોકોનો પણ આભાર માન્યો છે કે આ જ લોકોએ મને ખોબલે ને ખોબલે મત આપ્યા છે। ત્યારે ના ફક્ત ઠાકોર સમાજ પરંતુ બધા જ સમાજના લોકોએ મને જીતાડી છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોર જે છે તે 18 વર્ણના લોકોનો આભાર માનતા અને ભાજપ વિરુદ્ધ મોરચો માંડતા ભાજપ પર આક્ષેપો કરતા જ્ઞાનીબેન ઠાકોર વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળીએ। બનાસની બેન એટલા માટે મેં તો કીધું આ બનાસકાંઠા પૂરતું જ છે, પણ હમણાં અમે ગુલાબભાઈ બધા મંત્રીઓને મળવા ગયા ને તો બધા મંત્રીઓએ પણ એવું કીધું આવો બનાસની બેન એમ। એટલે બનાસની બેન કોઈક એના ભાઈઓની બેન હોય, સીમિત એરિયા પૂરતી બેન હોય, પણ આખા બનાસકાંઠાની બેન તરીકેનો જે તમે દરજ્જો આપ્યો છે તો હું મામાજીને ભગવાનને પ્રાર્થના કરું કે એક બેન તરીકે મારે તમારા બધાની જોડે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ, એક બેનની જવાબદારી શું હોઈ શકે એ નિભાવવા માટેની માં જગદંબા અમને સૌને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। આ ચૂંટણી અનેક ચડાવ ઉતારો સાથે આપણે લડી। હિંમત મરદા તો મદદ એ ખુદા, પણ હિંમત ગમે એટલી હોય પણ પ્રજાનો સાથ સહકાર ના હોય, 18 આલમના એક નાનામાં નાનો સમાજ હોય, એના આશીર્વાદ ના હોય તો આપણે ચૂંટણી જીતી શકીએ નહીં। ચૂંટણીમાં યુદ્ધનું મેદાન હોય કે ચૂંટણીનું મેદાન હોય, એમાં જે મતદારો ચૂંટણી લડતા હોય, ઠેકેદારો ચૂંટણી લડતા હોય, એ વખતે એમનો જે હુનર હોય, એમનો જે એક મનોબળ હોય, કોઈ પણ ચૂંટણીની અંદર એક મનોબળ મજબૂતીથી મતદારો ચૂંટણી લડતા હોય અને મતદારો જ્યારે ચૂંટણી લડતા હોય અને પહેલા દિવસે જ જ્યારે તમામ સમાજોએ એવું નક્કી કર્યું હોય કે ગમે એટલા આફત આવે, ગમે એટલી મુશ્કેલીઓ આવે, ગમે એટલા લોભ આવે, લાલચ આવે, પણ આ વખતે આપણે જ્ઞાનીબેનને અને કોંગ્રેસને જીતાડવી છે તો તમામ સંસાધનોને પરાજય કરવા વાળી બનાસકાંઠાની જનતાને, ધાનેરાને નમન કરું છું ને વંદન કરું છું। આવનાર સમયમાં રાજકારણની થિયરી હમણાં કોઈ ભાઈ ગુલાબભાઈ કહેતા હતા કે જ્ઞાનીબેનને ચૂંટણી લડાયા એવા ને એવા તમામને લડાવો, એવી હું અપેક્ષા રાખું છું ને એવું થાય એવી એમણે આશા પણ રાખી। હું પણ એ વાતને આગળ એટલા માટે વધારું છું કે ચૂંટણી તમે મને લડાઈ એવી બધાને એટલા માટે લડાવજો કે મને 5 વર્ષ તમે સંસદ તરીકે કોઈ પણ એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા સિવાય તમામ સમાજોએ મદદ કરી છે। હું ફરી કહું છું કે એક ઠાકોર સમાજ ગમે એટલી મહેનત મજૂરી કરીને તૂટી જાય તો એકલા ઠાકોર સમાજથી 8 લાખ વોટ ભેગા નથી થયા, 18 આલમને 36 કોમે આપ્યા। અને એટલું ચોક્કસ કહીશ કે તમે કોઈકને આપ્યું હતું તો કોઈક પાસે લેવા જવા માટે હકદાર બન્યા। પહેલા જ અહીંથી ધાનેરામાં એવો સૂર આવ્યો ભીખાભાઈ કે ઠાકોર સમાજે અમને વિધાનસભામાં આપ્યા છે તો આ વખત અમારે આપવા છે। એ કોઈકને અનેક વખત અલગ અલગ સમાજોને અલગ અલગ વખતે અલગ અલગ ચૂંટણીઓમાં મદદ કરી હતી, તો આજે તમે જેની પાસે આપ્યા હતા એની પાસે લેવા માટે હકદાર પણ બન્યા। એટલે રાજકારણમાં હું માનું છું જ્યાં સુધી જાતિવાદને જળમૂળમાંથી ઉખાડીને નહીં નાખો ત્યાં સુધી સાચા માણસો ચૂંટાશે નહીં। ત્યારે જાતિવાદને રાજકારણને કોઈ સ્થાન નથી, અને સ્થાન એટલા માટે નથી કે તમારા હાથે જે ગામમાં રહેતો હોય એ પહેલો તમને એ કામ આવશે, પાસે કોઈ પણ સમાજ ન હોય, અને પછી પાડોશી અને પછી બીજે દૂર બેઠા, અને આ પ્રમાણેનો રાજકારણમાં એ આવનાર સમયની અંદર એની ખૂબ જળમૂળમાંથી મહેનત કરવા માટેની જરૂર પડશે। અને એટલા માટે આપ સૌને વિનંતી કરું કે ધાનેરા તાલુકામાં ભલે ધાનેરા તાલુકો માઇનસ રહ્યો હોય પણ વિધાનસભા લેવલે બહુ મોટું નુકસાન નથી ગયું, અને એટલા માટે ધાનેરા તાલુકામાં
તાલુકા લેવલે નતાભાઈ સાહેબ કેટલું નુકસાન થયું? ના ના, તાલુકા ધાનેરા તાલુકાની વાત કરું છું. 7,000 જેટલું માઇનસ થયું અને એની લીડ દાંતીવાડા તાલુકામાં હતી. બરાબર થતા 1500 કે 1600, એટલે બહુ નુકસાન નથી કર્યું. નહીતર નુકસાન વધારે 10,000 નું થયું હોત તોય આપણે ચૂંટણીમાં પરિણામમાં થોડી તકલીફ પડત. ભારતીય જનતા પાર્ટીના લોકોને હજી સુધી હાર એ પચતી નથી અને એટલા માટે હજી વારંવાર દોહરાવે છે. એ લોકો ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી નથી કરતા અને ચૂંટણી એ લોકો એમ માને છે હારવા વાળા કે ચૂંટણી હાર્યા, ભાજપ ને કોંગ્રેસ ચૂંટણી લડતું હતું એ પ્રમાણે એ કરતા હોત તો અનેક વખત ચૂંટણીઓમાં હાર જીત લોકશાહી ડબે થાય. એક રાજકારણનો ભાગ છે. હાર અને જીત એ એક પ્રણાલિકા છે લોકશાહીની. પણ એમને અફસોસ શેનો છે તમને ખબર છે બધાને? અફસોસ એ બાબતનો છે કે આટલું ખોટું કર્યું, આટલા ખર્ચા તોય છતાં હાર્યા. અફસોસ એ બાબતનો છે. લોકશાહીમાં હાર જીત એ રાજકારણનો ભાગ છે, પણ સતત ખોટું કરીને પણ આટલું લૂંટાયું. હજી શરૂઆત તો હવે થશે. જે બધી લાડીઓ આલી છે ને એ વિધાનસભા સુધી જેટલાને તમારા બધાના કાને, આપણા કોંગ્રેસના આગેવાનોના કાને અથડાય કે આ ગામની અંદર આ લાલચથી આ માણસે અમે મદદ કરી છે તો એને વહેલા વહેલું કહેતું કે ભાઈ ઉઘરાણી હવે ચાલુ કરી. તે તો આપે જ છે, પછી જે વાયદો કર્યો હોય વાયદાની ઉઘરાણી કરો. એટલે ભવિષ્યમાં માત્ર વાયદા આલીને વોટ લઈ દેનારા વાળાને પણ ખબર પડે કે લોકશાહી અને હવે લોકોમાં પણ જાગૃતિ આવી છે કે આપણે માત્ર વાયદો આપીને દતારા અને પછી વોટ લઈને દતારા ને એનો પૂરો ના કરીએ તો ચૂંટણી તો છાસ બારે આવે ને આવે. અને એટલા માટે હું કહું છું કે જે ભાજપ વાળા જે આવે એની પાસે ઉઘરાણી કરાવશું. એક પાસે જ છે કે આ વોટ એ ભાજપના ફૂલને એમને આપ્યા છે કે કોઈ વ્યક્તિને આપ્યા છે? ભાજપના ફૂલને આપ્યું છે ને, એ સિમ્બોલ અમે કોઈ પણ લાલચથી આપ્યા છે. પણ એમાં જિલ્લાની ચૂંટણીમાં આવે, તાલુકાની આવે, વિધાનસભાની આવે, નગરપાલિકાની આવે, વારે વારે જે ચૂંટણી આવે એમાં કહેજો કે ભાઈ તારા વાયદાનું કેટલે થયું, કઈ પરિણામ આવ્યું કે નથી આવ્યું. એ પરિણામ લાવવા માટે એને કહેજો. એટલે હવે તો ફોન ઉપાડવાનું ચાલુ થઈ જાય. હવે તો હું કોણ છે તું કોણ. કઈ પોલીસ મારફત ખોટું કરાવ્યું હોય, ડેરીઓ મારફત ખોટું કરાવ્યું હોય અને ખોટું થયું છે એવું આપણે બધા કબૂલ્યા નથી કબૂલતા. આ પ્રજાનો અવાજ છે, અમે કોઈના ઉપર આક્ષેપ નથી કરતા. પછી ખોટું પૈસાથી થયું હોય, ખોટું ડેરીના માધ્યમથી થયું હોય, ખોટું પોલીસના માધ્યમથી ખોટું થયું હોય, પણ જ્યાં પણ એમનો ઘાટ આવ્યો ત્યાં ખોટું કર્યું છે ને કર્યું છે. અને એટલા માટે હું કોંગ્રેસના સૌ આગેવાનોને વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર બૂથો ઉપર એવી તાકાત ઊભી કરો. આપણે ખોટું કરવું નથી, પણ આપણા બૂથો ઉપર કોઈ પણ સંસાધનો દ્વારા એ ખોટું ના કરે એવી તાકાત કેળવવાની જરૂર આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટીને છે. અને જો એટલી તાકાત તમે ઊભી કરશો તો આપણે આ વખતની ચૂંટણી એ 1 લાખથી પણ વધારે વોટે આપણે ચૂંટણી જીતતા હતા. પણ કોઈ પણ વિધાનસભાની સીટ એવી નથી કે એની અંદર 10,000 વોટ ખોટા ના કર્યા હોય. મારી વાત સાચી કે ખોટી? આ પ્રજાનો અવાજ છે. અને હું એમ નહીં કહેતી કે કોઈ એક જ સમાજે કરાવ્યું છે. ધારો કે દાંતાની અંદર ખોટું કરાવ્યું તો ત્યાં કઈ ચૌધરી સમાજ એટલા પ્રમાણમાં નતો અને ત્યાં વહીવટી તંત્ર હોય, પૈસા હોય અને બીજા બહારથી આવીને ચૌધરીઓએ કબજો લીધો. ધાનેરામાં આપણે દાંતા વિધાનસભામાં હું અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગયા હતા તો એક પણ બૂથ એ બીજા જિલ્લાનો કે બીજા તાલુકાનો કે જે આપણા વિસ્તારના મતદારો નથી એવા એક પણ બૂથ એમણે કે બોલા ઉપર એનો કબજો ના હોય એવું દાંતાનું એક પણ બૂથ નતું. તો એ તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. અને 24 કલાક પહેલા જે વિસ્તારના મતદાર હોય એ મતદાર જ રહી કે બહારના કોઈ રહી શકતા નથી. પણ આપણે ઓલા મામા માસીના થતા હોય એમ કે ભાઈ આ તો હશે અમારા સમાજના હાગાવાળા, પણ
મહેમાનગતિ કરવાનો આજ વોટિંગના દાડે જ વારો આવ્યો. આટલા વર્ષ ટાઈમ ના મળે તમને મહેમાનગતિ કરવાનો, અને પાછા અહીંયા આપણા એમ કે ભાઈ અમારા મહેમાન આવ્યા છે એટલે આટલા દાડા વહેલા ન મળે ને આજ મહેમાનગતિ કરવા માટે એટલે પહોંચ્યા દાંતામ. અને એ ચિયું આગું વાળું હતું દાંતામાં કે તમારે અહીંયા મહેમાનગતિએ જવું પડે અને કાંઈ કોઈ કામ માટે જવું પડે. આ મેં કીધું એ પ્રમાણે કોમવાદ જેટલો જે સમાજો કરશે એના પગમાં આવવાનો અને આવવાનો. પછી ગેનીબેન ઠાકોર એવું અભિમાન ના કરે કે મારો સમાજ જિલ્લાની અંદર મોટો છે એટલે હું જીતી છું મારા સમાજના હિસાબે. ઠીક છે લાગણી રે, પણ બાકીના બીજા સમાજોએ 5 લાખ વોટ મને આપ્યા અને 5 લાખ ના આપ્યા હોત તો હું ન જીતી શકો. એટલે એક મતદાર તમે જાહેર જીવનના લોકો તમે બધા જવાબદારો છો. તમે સમાજ ના ચલાવો, રાજકારણમાં તમે પક્ષ ચલાવો, અને જ્યાં સુધી તમે પક્ષ નહીં ચલાવો ત્યાં સુધી જે જેવું કરશે એવું ભોગવશે અને ભોગવશે. કુદરતને એ દેર હોય અંદર હોતી નથી. તમે ગમે એટલા એંગલથી ખોટું કરો પણ ક્યાંક ને ક્યાંક કુદરત તમને બધાને કંટ્રોલ કરવા વાળી છે ને છે જ. એમને 50,000 વોટ ખોટા કર્યા તો ક્ષત્રિય સમાજે તાકાતથી 1 લાખ વોટ આપણાને અપાવ્યા આખા જિલ્લાની અંદર. જો તમે અહીંયા 50,000 કે 70,000 નું ખોટું તો આમાં 1 લાખ નું ઓપ્શન એ તો કુદરતે ઊભું કર્યું, અને કુદરતે ઊભું કર્યું તાકાતથી સમાજે ગામડે ને તાલુકે વોટ અપાવ્યા. ત્યારે આપ સૌને હું એટલી ચોક્કસ ખાતરી આપું છું કે કામની વાત હોય, ચાક નાના મોટા રાજકારણમાં ટિકિટની વાત હોય કે નાના મોટા કોઈ પણ પ્રકારની આવનાર સમયની અંદર એ જરૂર એવું મદદ એ માત્ર કોંગ્રેસની નાતે તમને બધાને કરવા માટે તૈયાર છું. કે નહીં કોમવાદના કારણે મારા સમાજમાં કોઈ ખરાબ કરીને આવ્યો હોય તો હું પોલીસને કદી ફોન નહીં કરું કે ગેનીબેન તમને ભાઈ ખરાબ કરીને આવ્યો છે તો એના માટે કોઈ કાર્યવાહી ન કરતા એવું ક્યારેય મેં 28 વર્ષમાં નથી કર્યું ને આવનાર સમયમાં પણ નહીં કરું. ગુનેગારની રસ્તે જુઓ, ધંધાવાળાને ધંધાના રસ્તે જુઓ, રાજકારણવાળાને રાજકારણની રીતે જુઓ, અને જેણે જે જેવું કર્યું છે એને એ પ્રમાણમાં જુઓ. કોઈએ કોમવાદને મારા માટે સ્થાન નથી તો કોઈના માટે પણ સ્થાન નથી. અને એટલા માટે આપ સૌને આવનાર સમયમાં સાથે મળીને જિલ્લાની ચૂંટણી હોય, તાલુકાની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓમાં સાથે રહીને જે મદદ કરવાની થતી હોય એ મદદ કરીને કોંગ્રેસનો જિલ્લા પંચાયત કાયમી કોંગ્રેસની રહી છે. બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ઘડી રહ્યો છે અને આવનાર સમયમાં પણ રહે. હું આપ સૌને આમંત્રણ આપું છું કે જ્યારે હરદ્વાર કે ગમે ત્યારે જો ત્યારે દિલ્હી બંગલો મળ્યા પછી એ આ તમારો બધાનો છે એ હમાદા એટલા રહેજો. અને મારી હાજરી છે તો ચા પાણી કરાવીશ ને તમારા બધાની સેવા જેટલી થાય એટલી કરવા માટેના પ્રયત્નો કરીશ. અને તમે ગરીબ સમાજની દીકરીને ખોબલે વોટ આપીને વિના મૂલ્યે કોઈ પણ ખર્ચા વગર તમે મને લોકસભામાં જીતાડી છે. હું મામાજીની સાક્ષીએ કહું છું કે તમારા કોઈ પણ કામમાં મારા લેવલે કે મારા નામે કોઈ પણ પ્રકારના 50 પૈસા લેવડાય એટલાને કહેજો તો હું એમ કહીશ કે તમારી બેન અને બનાસની બેન તરીકે મારી લાયકાત નથી. એમ તમે મને મફત જીતાડી દે તો તમારું ટાપુ કરવા પણ મારી મફતમાં જવાબદારી છે. અને એ પ્રમાણે 5 વર્ષ જેટલી સેવા થાય એટલી તમારી સેવા કરવામાં કંઈ બાકી નહીં રાખવું. તો ગાનીબેન ઠાકોર ખૂબ જ ગર્વ અનુભવે છે કે બધા મંત્રીઓ પણ તેમને બનાસની બેન કહે છે. ત્યારે ગાનીબેન ઠાકોર ગેલમાં આવી રમૂજ અંદાજમાં હસતા પોતે કહી રહ્યા છે કે બધા મંત્રીઓ પણ મને બનાસની બેન કહે છે. તો ગાનીબેન ઠાકોરના નિવેદન વિશે અને ગાનીબેન ઠાકોર જે બનાસની બેન શબ્દ પર ગર્વ કરે છે તેના વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.